આણે હવે મૂળિયા ઊંડા નાખી દીધા ચૈતર વસાવાએ. આમ આદમી પાર્ટીને ચૈતર વસાવા ખોવા કોઈ કાળે પોષ. તો દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલ એવું કેવું છે કે કોંગ્રેસના નેતા જેલમાં નથી જતા અને ભાજપના નેતા પણ જેલમાં નથી જતા. આદિવાસી સમાજના એવા ટાઈગર સીતાભાઈ વસાવાને જે ખોટા કેસમાં જેલમાં કરવામાં આવે છે એમના વિશે અરવિંદભાઈ કેજરીવાલનું શું કેવું છે, તો તમે અરવિંદ કેજરીવાલનો તમે વિડીયો જોઈ શકો છો. कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चैतर वसावा जेल जाता है. इस बार नर्मदा जिले में आपने सरकार बना के चैतर वसावा को इन्होंने कई दिनों तक जेल में रखा. इनके मुंह पे करारा तमाचा मारा है पूरे आदिवासी समाज ने बीजेपी के मुंह पे. मैं अब संगीता बहन, अंजना बहन से कहना चाहता हूं, पूरा गुजरात नहीं पूरा देश देख रहा है. नर्मदा जिले में जो सरकार बनी है, हमें बहुत अच्छा काम करना है, ईमानदारी के साथ काम करना है, लोगों की सेवा करनी है. लोगों ने जो ये विश्वास दिया है, इस विश्वास को पूरा करना है, ताकि गुजरात के सब लोग बोलें कि देखो नर्मदा जिले में कितना अच्छा काम हो रहा है. सब लोग देखेंगे तो पूरे गुजरात के अंदर नर्मदा जिले की बात फैलेगी. आप लोगों ने इतना विश्वास किया, हमें इतना प्यार दिया, इसका तहे दिल से बहुत बहुत शुक्रिया. भारत. તો દર્શક મિત્રો, મનસુખ વસાવાનું એવું કેવું છે કે આદિવાસી સમાજના જે કોઈ પણ નેતા છે અને કોઈ અન્ય સમાજના પણ નેતા છે તે આપણા આદિવાસી સમાજને કોઈ પણ એમનો લાભ નથી મળતો અને એમને ફસાવવામાં આવે છે અને એમનો હક અધિકાર નથી આપતા. જે સરકાર લાભ મળે છે એવો નથી આપતા. તો મનસુખ વસાવાનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેના. ચાલો તમે મનસુખ વસાવાનો વિડીયો જોઈ લો. આવા અંગ્રેજો બેઠા છે જે આદિવાસીઓ ના ભાગલા પાડો ને રાજ કરો નીતિ કરીને આદિવાસીઓ પર જુલમ કરી રહ્યા છે. આ લોકો તમે જુઓ, આ કે જેવો તેવો આ તો સારું થઈ ગયા, આપણે બધા સંગઠિત થયા. મનસુખ વસાવા એટલે ને આપણે બધા સંગઠિત થયા એટલે ઢીલા પડ્યા. બાકી શરૂઆતના દિવસોમાં કે મને ખુદને રોક્યો હતો આ લોકોએ. મારે જ્યાં જવાનું હતું ત્યાં 2 બસો રોડ પર મૂકી દીધા હતા, મને રોક્યો હતો. અને આ શરૂઆતમાં તો જાણે પેલા આપણે કોઈ આતંકવાદી ના હોય કેવા એસઆરપી પોલીસ ને કેવું બધું આખો જંગલ ખાતાનો સ્ટાફ. તમે જો કેવો જુલમ હતો આ જંગલ ખાતાનો. આ જંગલ ખાતાનો કેવો જુલમ હતો, આવો તો મેં આટલા મારી જિંદગીમાં આવો ક્યાંય જોયું નથી ને ઇતિહાસમાં પણ વાંચ્યું નથી. અંગ્રેજોનો પણ જુલમ આવો નહોતો, અંગ્રેજોનો પણ જુલમ નહોતો. એવો જુલમ આ સુરત વન વિભાગના લોકોએ જે એસઆરપી પોલીસને આદિવાસી ઉપર જુલમ કર્યો છે, તેવો તે જુલમ નથી. ઇતિહાસ નોંધ લેશે. આ આખું બહુ ષડયંત્ર છે. વ્યવસ્થિત રીતના આ જમીન પચાવી લેવાની, પડાવી લેવાની જંગલ ખાતાએ ને એના પ્લાન્ટેશન કરવાનું. અને બીજી એક વાત ઉમરપાડાના ભાઈનો આભાર માનું, તમે ત્યાંના લોકોને મિટિંગ કરીને કહો ને એક આદિવાસી આગેવાન તરીકે દરેક આપણે મિટિંગ કરો. તમારા ઉમરપાડા તાલુકામાં એક મિટિંગ કરો ને લોકોને સમજાવો. આ જે જમીન જે ખેડે છે સાગબારાના લોકો, એ જમીન છોડાવીને આદિવાસીને તો ઉમરપાડાને આપવાના જ નથી. આ જે જમીન છોડાવી કે ઉમરપાડાના આદિવાસીને આપવાના જ નથી, એ જમીન જંગલ ખાતા પાસે રહેવાની છે. તો દર્શક મિત્રો, જગદીશ મહેતાને એવું કેવું છે કે સીતારામભાઈ વસાવાએ ઊંડા મૂળિયા ગાળી દીધા છે અને એ ખોટા છે એવું કહેવામાં આવી રહ્યું છે. ગમે તેની સાથે મોડે લાગી જાય એવું કહેવામાં આવી રહ્યું છે. તો તમે જગદીશ મહેતાનો વિડીયો જોઈ શકો છો. આણે હવે મૂળિયા ઊંડા નાખી દીધા ચૈતર વસાવાએ. આમ આદમી પાર્ટીને ચૈતર વસાવા ખોવા કોઈ કાળે પોસાય એમ નથી, અથવા તો ઈ એના કોફિનમાં છેલ્લા ખિલ્લા જેવા સાબિત થાય એમ છે. એટલે રાતોરાત આવ્યા હોય અને સંભવત, કારણ કે અંગત શું વાત થઈ એ તો સ્વાભાવિક જ આપણને ખબર ન હોય, કયાસ લગાડવાનો હોય, ખાલી એવી ધારણા કલ્પના કરવાની હોય કે કદાચ એવું કીધું હોય કે તમે અલગ ભિલિસ્તાનના નામે ન કરે નારાયણને ચૂંટણી લડવાનું માનતા હો તો પણ ભવિષ્યમાં કેન્દ્રમાં જે કઈ અમારી ગઠબંધન થવાનું છે, મોરચા ઇત્યાદિનું, તો અમારી સાથે તમે સંપર્કમાં રહેજો કે સમર્થનમાં રહેજો. આવી એક વાત કરવા પણ ગયા હોય. આ નંબર 1. નંબર 2, જે વાતની ભાગ્યે જ લોકોને ખબર છે, એટલે આમ જનતાની વાત કરું છું. નંબર 2 એવું છે કે ચૈતર વસાવાએ ભૂતકાળમાં કીધેલું કે આ 27 બેઠકનો જે વિસ્તાર છે એમાં સંગઠનમાં પણ હું કહું એમ થાય
પાર્ટી કે એમ નહીં.